ઘણીવાર એવું થાય કે સમય ઓછો હોય, કંઈક ખાવું હોય, ચટપટું અને સાથે હેલ્ધી પણ. તો એવા સમય પર તમે આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરી શકો. આજે તમારી સાથે શેર કરવાની છું ઉત્તર ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત એવા પાટુડાના લોટની રેસીપી. પાટુડાનો લોટ એવો નાસ્તો છે કે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને તેલનો ઉપયોગ એની અંદર નહિવત જેટલો હોય છે. તમે જો ક્યારે પણ આ ટ્રાય ના કર્યો હોય તો આજે ચોક્કસથી ટ્રાય કરો. એકવાર તમે ખાશો ને તો તમારો પણ એ કાયમ માટે ફેવરિટ બની જશે, એની મારી ગેરંટી. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ચટપટો અને હેલ્ધી એવો પાટુડાનો લોટ તૈયાર કરવા માટે અત્યારે મેં 2 વાટકી ભરીને કણકી લીધી છે અને અડધી વાટકી મેં ચણાની દાળ લીધી છે અને એ જ વાટકીના માપ પ્રમાણે 1/4 વાટકી મેં અહીંયા આગળ તુવેરની દાળ લીધી છે. મેં અત્યારે કોરી દાળ લીધી છે, તમે મોયેલી પણ લઈ શકો. આ બધા જ દાળ ચોખાને મેં કોરા કપડાથી લૂસી લીધા છે અને અહીંયા આગળ મેં કણકી લીધી છે, પણ તમે જીરાસર ચોખા, ખીચડિયા ચોખા, કોઈ પણ નાના જે હોય ને સાઈઝવાળા ચોખા એ લઈ શકો. બસ બાસમતી ચોખા નથી લેવાના. અને દાળ અને ચોખાને પહેલા તો આપણે આ રીતે મિક્સ કરી લઈએ. તમારી પાસે ઘરમાં જો હાંડવાનો ઢોકળાનો લોટ પડ્યો હોય તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો, અને ના હોય ને તો તમે આ રીતે બનાવીને રાખી શકો. જ્યારે પણ તમારે પાટુડાનો લોટ તૈયાર કરવો હોય તો એમાંથી તમે ફટાફટ એને તૈયાર કરી શકો છો. અને એને આપણે શેકવાની કે એવી કોઈ જરૂર નથી રહેતી. તો મિક્સર જારમાં જ આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને એનું જે ટેક્સચર છે ને એ કકરું રહેશે, એટલે આપણી જે સોજી હોય ને બસ એના જેવું ટેક્સચર રહેશે. બહુ એકદમ ફાઇન પાવડર મિક્સરમાં થશે પણ નહીં અને આપણે કરવાનો પણ નથી. તો આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તમે જો એને ફ્રીઝમાં મૂકી રાખો ને તો 4 થી 5 મહિના સુધી ખરાબ નહીં થાય, અને બહાર એમ જ રાખશો ને રૂમ ટેમ્પરેચર ઉપર તો પણ 1 થી 1.5 મહિનો ખરાબ નહીં થાય. હવે 1 કપ ભરીને મેં અત્યારે લોટ લીધો છે. આટલી ક્વોન્ટિટીમાંથી લગભગ 2 થી 3 વ્યક્તિ જેટલો પાટુડાના લોટનો નાસ્તો તમે બનાવી શકશો. અને આ આઈડિયા માટે તમને હું જણાવું છું. પછી ક્વોન્ટિટી જે વધારે ઓછી ખાતા હોય એ મુજબ છે. અને અહીંયા આગળ મેં લગભગ 1/2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દીધું છે. તો લોટને પહેલા આપણે તેલથી મોઈ લેવાનો છે, એટલે એકદમ સરસ છૂટો છૂટો ખીલીને તૈયાર થશે. લગભગ 10 થી 15 મિનિટમાં જ આ નાસ્તો તૈયાર થઈ જાય છે. એટલે જ્યારે પણ હેલ્ધી ખાવાનું મન થાય, સમય ઓછો હોય, અથવા ક્યારેક એવું થાય કે બહાર જઈને આવ્યા છે અને સાંજે કે બહુ વધારે ખાવાનું નથી બનાવવું, તો પણ આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો. ખીચું આપણે ઘણી બધી વાર બનાવતા હોઈએ છીએ એવા સંજોગોમાં, તો એકવાર તમે આ પાટુડાનો લોટ ચોક્કસ ટ્રાય કરો. જો નહીં ખાધો હોય ને તો કાયમ માટેનો ફેવરિટ બની જશે. હવે આપણે અહીંયા આગળ શિંગદાણા લઈશું. તો મેં અત્યારે 1/4 કપ શિંગદાણા લીધા છે. લીલું મરચું લીધું છે 2 ના, 3 કળી લસણની છે, નાનો ટુકડો આદુનો છે. તો શિંગદાણા છે એ શેકેલા છે, તો એને આપણે અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે. અને આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીશું. આપણે અહીંયા લાલ મરચું અને લીલું મરચું એમ બંને પ્રકારના મરચાંનો ઉપયોગ કરવાના છે. તો તમને જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે બંનેની ક્વોન્ટિટી લેવાની છે. તો એને પણ પાણી નાખ્યા વગર પેસ્ટ બનાવી લેવાનું છે. હવે વઘાર માટે અહીંયા આગળ મેં 2 ચમચી તેલ મૂક્યું છે. એની અંદર 1 ટીસ્પૂન આપણે રાઈ નાખીશું, 1/2 ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન એમાં હળદર નાખવાની છે. વઘારની અંદર હળદર એડ કરી દઈએ તો કલર ખૂબ સરસ આવે છે. મિક્સ કરી લેવાનું છે. અને અત્યારે મેં અહીંયા આગળ 2 ટીસ્પૂન જેટલું તેલ લીધું છે, પણ તમારે તેલની ક્વોન્ટિટી હજુ ઓછી કરવી હોય તો તમે કરી શકો છો. હવે આદુ મરચાં લસણની પેસ્ટને આપણે સાંતળી લઈશું. અહીંયા તમે જો લસણ ના ખાતા હોય તો લસણને તમારે સ્કીપ કરી દેવાનું. જો લીલા લસણની સિઝન હોય, શિયાળો હોય, તો તમે અહીંયા લીલું લસણ પણ ઉપયોગમાં લઈ શકો. હવે જે આપણે કપથી લોટ લીધો હતો એ જ કપના માપથી અહીંયા આગળ મેં અત્યારે 1 કપ પાણી એડ કર્યું છે. સ્વાદ મુજબનું મીઠું નાખી દેવાનું છે. લાલ મરચું પાવડર નાખીશું, તો મેં અહીંયા આગળ 1 ટીસ્પૂન લાલ મરચું નાખ્યું છે અને શિંગદાણાનો ભૂકો એની અંદર એડ કરી દઈશું. મિક્સ કરી અને આ પાણીને ઉકળવા દેવાનું છે. પાણી એકદમ સરસ ખળખળ ઉકળીને જરૂરી છે, કારણ કે આપણે અહીંયા ખટાશ માટે દહીં એડ કરવાના છે. તો પાણીમાં તમારે ઉકળાશ નહીં આવી હોય, કચાશ રહી હશે, એટલે પાણી કાચું હશે તો દહીં ફાટી જશે. તો અહીંયા મેં અડધો કપ દહીં લીધું છે, અને દહીં એકદમ ખાટું હોય ને એવું લેવાનું છે. જો મોડું દહીં હોય ને તો પણ ઘણીવાર ફાટી જતું હોય છે. તો પાણીમાં કચાશ ન રહેવી જોઈએ. પાણી એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ, અને પછી એની અંદર દહીં નાખી આ રીતે ફટાફટ મિક્સ કરી લેવાનું છે. અને ઇઝીલી એ મિક્સ પણ થઈ જશે અને બિલકુલ જ ફાટશે નહીં. દહીંની અંદર મસાલો કે એવું બીજું કંઈ જ એડ કરવાની જરૂર નથી. બસ પાણી તમારું કાચું ન રહેવું જોઈએ. પાણી ઉકળેલું હશે ને તો દહીં નહીં ફાટે. હવે એમાં આપણે લગભગ અડધો કપ જેટલા લીલા ધાણા એટલે કે કોથમીર એડ કરી દેવાની છે. અને આ જે લોટ છે ને એ ખાટા લોટ તરીકે પણ ઓળખાય છે. તો દહીં તમારું ખાટું હોય, વાતનું ધ્યાન રાખવાનું છે. ખાટું હશે ને તો જ મજા આવશે એની. હવે જે લોટ આપણે રાખ્યો હતો ને
તેલથી મોવણવાળો કરીને એ એમાં ઉમેરી દઈશું. તેલથી મોવણવાળો કરશો એટલે લોટ છે ને તમારો ઠંડો થયા પછી ખાશો ને તો પણ તમને એ બિલકુલ ડ્રાય નહીં લાગે. અને બીજું કે તમે જ્યારે એને પાણીની અંદર એડ કરશો ને ત્યારે પણ એની અંદર ગાંઠા નહીં પડે, ઇઝીલી ફટાફટ એ મિક્સ થઈ જશે. તો જો આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો જેટલો આપણે અહીંયા ઘડી લોટ લીધો હતો એટલી જ ક્વોન્ટિટીમાં મેં પાણી લીધું છે અને એનાથી અડધું મેં દહીં લીધું છે. લગભગ 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું. તો તમે એની કન્સિસ્ટન્સી જુઓ, પેન છોડવા લાગ્યું છે. બસ હજુ આપણે એને આગળ સ્ટીમ કરવાનો છે, એટલે કે બાફવાનો છે. તો બહુ વધારે એની અંદર એને ચઢાવવાની જરૂર નથી. આ રીતે એનું ટેક્સચર આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી તરત જ આપણે આ લોટને એક તપેલીની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે એને સ્ટીમ કરવાનો છે. આ રીતે બધો મસાલો એકદમ સરસ રીતે એની અંદર મિક્સ થઈ જાય છે. અને એકચ્યુઅલી પહેલાના સમયમાં જ્યારે આ પાટુડાનો લોટ તૈયાર કરવામાં આવતો ને ત્યારે એને આ રીતે તપેલીમાં મૂકી અને પછી જાડી તવીની ઉપર મૂકવામાં આવતો અને ધીરા તાપે એને સીજવા દેવામાં આવતો. પણ અત્યારે આપણી પાસે એટલો સમય ના હોય અને કદાચ એટલી ધીરજ પણ ન હોય, તો આપણે એને પ્રેશર કુકરની અંદર 2 વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કુક કરવાનો છે. તો નીચે કાટલો મૂકી આ રીતે તપેલી મૂકી ઢાંકણ ઢાંકી દેવાનું, એટલે અંદર પાણી બિલકુલ ના જાય. અને 2 વિસલ આવે ત્યાં સુધી જ એને આપણે પ્રેશર કુક કરવાનું છે. 2 વિસલ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો અને એને ઠંડુ થવા દેવાનું. એની જાતે જ કુકર ઠંડુ થઈ જાય, બધું પ્રેશર રિલીઝ થઈ જાય ને પછી જ આપણે એને ખોલવાનું, એટલે એકદમ સરસ સીજાઈને તૈયાર થશે. મેં તમને કીધું એમ તમારે જો જાડી તવી મૂકીને બનાવવો હોય ને તો પણ બનાવી શકો છો. એનો સ્વાદ તો હજુ એકદમ સરસ આવે છે. મારા દાદીમાં છે ને એ કાયમ એવી રીતે એકદમ, એ સમયમાં તો આવી રીતના ગેસ પણ નહોતા તો પ્રાઇમસ ઉપર એ બનાવતા હતા અને એકદમ સરસ ધીમા તાપે એને સીજીને તૈયાર થવા દેતા હતા. તો એ ખાવામાં ખૂબ જ સરસ લાગતો હતો. આપણો લોટ અત્યારે તૈયાર થઈ ગયો છે તો આપણે એને થાળીમાં કાઢી દઈએ. આ લોટ ગરમ ગરમ ખાવાની તો મજા આવે જ છે, પણ ઠંડો થયા પછી પણ ખાવામાં એટલો જ સરસ લાગે છે. અને આને કાચા મગફળીના તેલની એટલે કે સિંગતેલની સાથે સર્વ કરવામાં આવે છે. પણ તમારે જો તેલ ન ખાવું હોય ઉપરથી કાચું તો તમે એને એઝ ઇટ ઇઝ પણ આ રીતે સર્વ કરી શકો છો. થોડો આ રીતે આપણે એને ખુલ્લો કરી દઈએ, કારણ કે અત્યારે હું એને સર્વ જ કરવાની છું. આ રીતે તમે એને થોડો ચમચીથી ખુલ્લો કરી દેશો ને તો એકદમ થોડી વારમાં એકદમ ખીલીને છૂટો તૈયાર થઈ જશે. આપણે જે રીતે ઉપમા તૈયાર કરીએ છીએ ને બસ એ રીતે. અને સર્વ કરતી વખતે કાચું શીંગ તેલ અને મેથીઓ મસાલો એની અંદર એડ કરીશું. તો પાટુડાનો લોટ તમે જો ક્યારે પણ ન ખાધો હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે ચોક્કસ જણાવશો. રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઈક અને શેર પણ તમે ચોક્કસ કરશો, બરાબર ને? તો બસ ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.